સુરતમાં મંગળવારથી શરૂઆત ભારે વરસાદથી થઈ અને 24 કલાકના વરસાદમાં જ શહેર જળમગ્ન બન્યું છે। અનેક વિસ્તારોમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે રસ્તા ઉપર પાણી ભરાતા વાહનોની ગતિ ધીમી થઈ ગઈ હતી અને લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। કોલંબામાં 248 મિલીમીટર વરસાદ પડ્યો, જે જૂન મહિનાના સરેરાશ વરસાદના 45% જેટલું છે। આ ઉપરાંત સાંતાક્રુઝમાં 225 મિલીમીટર, માલવણીમાં 340 મિલીમીટર, પરેલમાં 334 મિલીમીટર વરસાદ નોંધાયો છે। આ દરમિયાન કિંગ સર્કલના ગાંધી માર્કેટ વિસ્તારમાં જળભરાવની સ્થિતિનું નિરીક્ષણ કરીને મેયર રીતુ તાવડેની હાજરીમાં બીએમસીનો એક સુપરવાઇઝર ખુલ્લા મેનહોલમાં પડી જતા અફરાતફરી મચી હતી। જો કે તેને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યો અને કોઈ ગંભીર ઈજા પહોંચી નહોતી। સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતાં મુંબઈના ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈ અને સવાલો ઊભા થયા છે। તો બીજી તરફ શિવસેનાની વિધાન પરિષદ સભ્ય મનીષા કાયદેએ નાળાઓની સફાઈ અને સૂકો કચરો દૂર કરવાની કામગીરી વધુ ઝડપી બનાવવા માટે અપીલ કરી છે। તેમણે કહ્યું, ચોમાસા દરમિયાન જળભરાવ અને ટ્રાફિકની સમસ્યા અટકાવવા માટે અસરકારક પગલાં લેવા જરૂરી છે। जल जमाव कहाँ पे दिखाया जा रहा है, जहाँ पे लो एरिया है जैसे अंधेरी सबवे, वहाँ पे हम लोग सिर्फ एडिशनल पंप रिस्टेट कर सकते हैं या तो वहाँ पे कर्मचारी को काम करने के लिए दे सकते हैं। अगर उसको छोड़ा तो बाकी सब जगह पे हम यहाँ पे जो पूरा पानी को यहाँ पे देख रहे हैं, यहाँ पे जाने का, नाले में जाने का